અમદાવાદમાં નબીરાવ બેફામ આંબલી બોપલ રોડ પર કાર ચાલકે 5 વાહનોને લીધા અડફેટે. બેફામ કાર હંકારતા ઓડી કારના ચાલકને ટોળાએ માર્યો માર. અકસ્માત સર્જ્યા બાદ નબીરા રિપલ પંચાલના અનેક કારનામા ખુલ્યા. રીલ્સ બનાવવાના શોખીન એવા રિપલના ઘરે પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. વૈભવી બંગલોમાં રહેતો રિપલ મોંઘી કાર લઈને નીકળ્યો હતો. બોપલ આંબલી રોડ પર ઓડી કાર દ્વારા અકસ્માતનો મામલો. કાર ચાલકની પત્ની કાનન પંચાલનું નિવેદન. કહ્યું, રૂપાલ પંચાલની માનસિક રોગની દવા ચાલી રહી છે. રૂપાલ પંચાલ રાત્રે ઘરે હતો અને સવારે બહાર નીકળ્યો. હું દરેકની માફી માંગુ છું. ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક. જોગીવાડની ટાંકી પાસે 2 આંકલા બાખડ્યા. આંકલા યુદ્ધનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. ચીખલીના ખુડવેલ ગામમાં દીપડાની લટાર. ખલીફા ફળિયા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ. વિડીયો વાયરલ થતા સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ. ઉત્તર પ્રદેશના મેરઠમાંથી અતરંગી કિસ્સો સામે આવ્યો. વરરાજાએ પહેરેલા પૈસાના હારમાંથી ચોરી કરી ચોર મિની ટેમ્પોમાં ચડ્યો. ચોરને પકડવા વરરાજા લગ્ન મૂકી જીવના જોખમે ચાલુ ટેમ્પોમાં ચડ્યા. વરરાજાએ ચોરની ધુલાઈ કરી માળામાંથી ચોરી કરેલા રૂપિયાની વસૂલી કરી. હરિયાણાના પંચકુલામાં નબીરાઓ બેફામ બન્યા. સકેતડી રોડ ઉપર જીવના જોખમે યુવકોએ સ્પોર્ટ્સ બાઇક ઉપર કર્યા સ્ટન્ટ. વાહનોથી ધમધમતા રોડ ઉપર સ્ટન્ટ કરી યુવકે રાહદારીઓના જીવ પણ જોખમમાં મૂક્યા. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં બિસ્કિટમાંથી નીકળી જીવાત. ગ્રાહકોએ અખાદ્ય સામગ્રી વેચતા હોવાનો લગાવ્યો આરોપ. મહિલાએ ખરીદેલા બિસ્કિટમાંથી જીવાત નીકળ્યાનો વિડીયો વાયરલ. ઠંડીની શરૂઆત થતાં જ જમ્મુ કાશ્મીરમાં પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા થતા પર્યટકોમાં અનેરો ઉત્સાહ. ડોડામાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરના ભદ્રવાહ વિસ્તારમાં ભારે હિમવર્ષા. દૂર દૂરથી હિમવર્ષાની મજા માણવા આવી રહ્યા છે પ્રવાસીઓ. પર્વતો પર બરફની ચાદર છવાતા બાળકોની જેમ બરફમાં રમતા દેખાયા યુવાનો. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં મનમોહક દ્રશ્યો સામે આવ્યા. પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કુદરતે સફેદ કલર કરી ધરતી પર સ્વર્ગની અનુભૂતિ થાય તેવો માહોલ સર્જતા પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ. બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા. કુદરતી ઝરણા જામી જતા પાણીના પ્રવાહે લીધો બરફનો આકાર. ઝરણામાં જામી ગયેલા પાણીનો અદ્ભુત નજારો સામે આવ્યો. બંગાળની ખાડીમાં ફિંજલ વાવાઝોડું બનવાની શક્યતા. હાલ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય. તમિલનાડુ પુડુચેરીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા. શિયાળામાં શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓ પરેશાન. બજારમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે શાકભાજી. ટામેટા, વાલ, વટાણા, ગાજરના ભાવ આસમાને. ગામડાઓમાંથી લીલા શાકભાજીની આવક ઘટી. રવિ સિઝનને લઈને ખેડૂતો માટે સારા સમાચાર. રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે મળી રહેશે પૂરતું પાણી. ભાદર ડેમમાંથી ભાદર કેનાલમાં સિંચાઈ માટે 50 ક્યુસેક પાણી છોડાયું. 3 તાલુકાની 8000 હેક્ટર જમીનને મળશે પિયત માટે પાણી. જીપીએસસીની 11 પરીક્ષાઓમાં કરાયો ફેરફાર. ભાગ 1નું પ્રશ્નપત્ર તમામ કેડર માટે રહેશે એક સમાન. ભાગમાં વિષય પ્રમાણે અલગ હશે પ્રશ્નપત્ર. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. વિદ્યાર્થીઓ એકસાથે 2 કોર્સ કરી શકશે. માઇગ્રેશન એલસીના અભાવે વિદ્યાર્થીઓને થતી હતી મુશ્કેલી. યુજીએ માર્ગદર્શિકા બહાર પાડી. અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની અસર. ફ્લાઇટના ભાવમાં ધરખમ વધારો. હોટલના બુકિંગ હાઉસફુલ. જાન્યુઆરી મહિનામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમવાર યોજાનાર કોલ્ડ પ્લે ગ્રુપ કાર્યક્રમને લઈને લોકોમાં ઉત્સાહ. ભારતીય કોસ્ટગાર્ડની સરાહનીય કામગીરી. આંદમાન અને નિકોબાર ટાપુઓ નજીક એક જહાજમાંથી 6000 કિલો મેથાફેટામાઇન કર્યું જપ્ત. જહાજમાં મ્યાનમારના 6 નાગરિકો હતા સવાર. ભરૂચના અંકલેશ્વરમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. 7 લાખની કિંમતના ડ્રગ્સ સાથે 3 આરોપીની પોલીસે કરી ધરપકડ. ડ્રગ્સ સહિત 11.47 લાખનો મુદ્દામાલ કરાયો કબજે. આરોપીઓની જીપ્લોક બેગમાં ડ્રગ્સ પેક કરીને વેચતો હોવાનું બહાર આવ્યું. અંદમાન કિનારેથી 5 ટન ડ્રગ્સ પકડાવા મામલે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના પ્રહાર. કહ્યું, દેશનો દરિયા કિનારો ડ્રગ્સ ગેટવે બન્યો. ગુજરાતનો 1600 કિલોમીટર દરિયા કિનારાથી ડ્રગ્સ મળી રહ્યા છે. પાટણમાં નકલી ડોક્ટરનું કારસ્તાન. નિસંતાન દંપતીને 1.20 લાખમાં બાળક વેચ્યું. ધોરણ 10 પાસ વ્યક્તિ નકલી ડોક્ટર બની દત્તક આપવાના નામે બાળક વેચતો હતો. બાળક નાદુરસ્ત રહેતા પરત આપવા સમયે પૈસા પરત અપાતા મામલો સામે આવ્યો. નકલી ડોક્ટરે રાધનપુર નગરપાલિકામાંથી બાળકનું નકલી જન્મ પ્રમાણપત્ર પણ કઢાવ્યું. કોરડા ગામમાં સુરેશ ઠાકોર મેડિકલ ડિગ્રી વિના આઈસીયુ સહિતની સુવિધાઓ સાથે હોસ્પિટલ ખોલી સારવાર કરતો હતો. જૂનાગઢ ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ પહોંચ્યા જૂનાગઢ. થોડા સમયથી હતા પ્રયાગરાજમાં. જૂનાગઢ પહોંચ્યા બાદ પ્રથમ પ્રતિક્રિયા. મહેશગીરી બાપુના તમામ આરોપોને નકાર્યા.
ભૂતનાથ મંદિર અને દત્ત શિખરના મહંત મહેશગીરી બાપુ દ્વારા હરિગીરી બાપુ પર લગાવાયા હતા આરોપ. નાણાકીય લેતી દેતીના આરોપ મામલે કહ્યું, સમય આવ્યો બધા જવાબ આપીશ. ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુની ગાદીને લઈને વિવાદ યથાવત. બ્રહ્મલીન થયેલા તનસુખગીરીના પરિવારજનોએ ગાદી સોંપવા કરી માંગ. મહંત હરિગીરીજીએ પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખતા તનસુખગીરીના પરિવારજનોમાં રોષ. હિંમતનગરમાં પાલિકાની દબાણ હટાવો કામગીરી. હાથમતી કેનાલ પટ્ટી પરથી 70 ગેરકાયદે કાચા પાકા મકાનો હટાવ્યા. વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા વિપક્ષે કરી માંગ. ભાવનગરના અલંગ ખાતે તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી. 36 જેટલા દબાણકારો કાર્યવાહી રોકવા હાઈકોર્ટના શરણે ગયા હતા. કોર્ટે કાર્યવાહી ન રોકવાનો હુકમ કર્યા બાદ ફરી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ. સુરતમાં આંગણવાડી બહેનોની વિશાળ રેલી. વિવિધ પડતર માંગો સાથે કલેક્ટરને કરી રજૂઆત. લઘુત્તમ વેતન સત્વરે આપવાની મુખ્ય માંગ. રજૂઆતને ધ્યાનમાં ન લેવાય તો આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી. વલસાડમાં વીજ વિભાગની લાલિયાવાડી દરજીની નાની દુકાનને ફટકાર્યું 86 લાખનું બિલ. રીડિંગમાં ભૂલથી 1 0 વધી જતા લાખોનું બિલ આવ્યું હોવાનું વીજ વિભાગે સ્વીકાર્યું. ભૂલ સુધારી 86 લાખને બદલે 1540 રૂપિયાનું બિલ આવ્યું. સુરતના ઉધનામાં આવેલી ખાડીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવાને લઈ વિવાદ. ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠેએ અધિકારીઓની મિલીભગતથી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો આરોપ લગાવ્યો. પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ. સુરેન્દ્રનગરના કટોડા ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના 100 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા. આસપાસના 20 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન. ધરતીપુત્રોએ સરકાર પાસે વળતરની કરી માંગ. ગીર સોમનાથના કોડીનારમાં ડીએપી ખાતર માટે લાગી લાઈન. 1 મહિના બાદ ખાતર આવતા ખેડૂતો ઉમટ્યા. લાંબા સમય બાદ ડીએપી ખાતરની ગાડી આવતા ખેડૂતો ઉમટ્યા. ખાતરની ગાડી આવતા મહિલાઓ પણ કતારમાં જોવા મળી. વડોદરાના પાદરા જંબુસર હાઈવે 4 લેન કામગીરીને લઈ ખેડૂતોનો વિરોધ. નોટિસ કે જમીન વળતર ન આપ્યા વિના ખેડૂતોની જમીન પર કામ શરૂ કરાયાનો આરોપ. વળતર અંગે વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા ખેડૂતો આકરા પાણીએ. રાજકોટના ધોરાજીમાં કેવાયસી કરવા માટે અરજદારો પરેશાન. સર્વર ધીમું ચાલતું હોવાની ફરિયાદ. કેટલાક અરજદારોને ઓટીપી આવતો ન હોવાથી ધક્કા ખાવા મજબૂર. વધુ વ્યવસ્થા ઊભી કરવા અરજદારોની માંગ. સુરેન્દ્રનગરમાં કેવાયસી માટે માત્ર 2 જ સેન્ટરો કાર્યરત. સવારે 4 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર. વધુ સેન્ટરો કાર્યરત કરવામાં આવે તેવી લોકોની માંગ. રાજકોટના ધોરાજી તાલુકાના ખેડૂતોને કપાસના પૂરતા ભાવ ન મળતા હોવાની ફરિયાદ. તો બીજી તરફ કપાસના ઊભા પાકમાં રોગ આવી જતા નુકસાન. ખેડૂતોને એક સાધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાઈ. સુરતમાં નર્સિંગનો અભ્યાસ કરાવતી માં કામલ સંસ્થા સામે વિદ્યાર્થીનીઓ દ્વારા વિરોધ. વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે. વિદ્યાર્થીનીઓ બેંગ્લોર પરીક્ષા આપીને પરત આવે પછી ફેલ કરાય છે. ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં ભડકો. ભાજપના જ પાલિકા સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત. પાલિકામાં મનસ્વી રીતે નિર્ણય થતા હોવાના ભાજપના જ સભ્યોએ કર્યા આરોપ. છેલ્લા 1 વર્ષથી અંદરખાને ચાલતી નારાજગી આવી સામે. અમરેલીનો ધાતરવડી ડેમ બચાવવા રજૂઆત. લીઝ બંધ કરાવવા ખેડૂત આગેવાનોએ કલેક્ટરને કરી રજૂઆત. ક્વોરી બ્લાસ્ટને કારણે ડેમને સીધી અસર થતી હોવાની ફરિયાદ. ક્વોરી ઉદ્યોગો બંધ કરાવવા ગ્રામજનોની માંગ. દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ વિરોધ. ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આપ્યું અલ્ટિમેટમ. 3 ડિસેમ્બરે 14 ગામોમાં કામગીરી બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારી. ત્રીજી વાર સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ પણ વળતરને લઈને નિરાકરણ ન લાવતા રોષ. નર્મદામાં ગેરકાયદે રેતી ખનનને લઈ મનસુખ વસાવાની પોસ્ટ. તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર નિશાન. કહ્યું ભૂમાફિયાઓ લાખો રૂપિયાનો હપ્તો આપે છે. અધિકારીઓ ભૂમાફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમોનો ભંગ. કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ નથી કરી રહ્યા હેલ્મેટના નિયમનું પાલન. રાજ્ય પોલીસ વડાએ યુનિવર્સિટીમાં પણ હેલ્મેટ નિયમના પાલન માટે કર્યા છે આદેશ. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત. ખુદ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ યુનિવર્સિટીના ગેટ પર ઉભા રહી વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા સમજાવ્યા. યુનિવર્સિટીમાં અકસ્માતના ડેમોનું પણ કરાયું આયોજન. સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શનમાં 400 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓને કર્યો રિપોર્ટ. નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા અને દારૂનો નશો કરી વાહન હંકારતા ચાલકો સામે કાર્યવાહી કરવા આદેશ. મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાનું કહી ઠગાઈ કરનાર મેહુલ શાહ મોરબીના વાંકાનેરનો રહેવાસી. સ્કૂલ અને પેટ્રોલ પંપના કામો કરાવવા માટે ખોટા લેટરોનો ઉપયોગ કરાતો હોવાની શક્યતા. ભરૂચમાં મહિલાએ પહેરેલા દાગીના પડાવી ગઠિયાઓ ફરાર. પોલીસ હોવાની ઓળખ આપી ગઠિયા દાગીના લઈ ગયા. બાઇક સવાર 2 ગઠિયાઓએ કર્યો ખેલ.
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલો, આરોપી પ્રશાંત વજીરાણીને જેલમાં મોકલાયો. રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં કરાયો હતો રજૂ. ગ્રામ્ય કોર્ટે પ્રશાંત વજીરાણીને જેલ મોકલ્યો. મેરઠના વિદ્યાર્થીની હત્યાનો મામલો, આરોપી વિરેન્દ્રસિંહને કોર્ટમાં કરાયો રજૂ. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો. આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો. વલસાડમાં રેપ વિથ મર્ડર કેસમાં મોટો ખુલાસો, હત્યારો સિરિયલ કિલર હોવાનો પર્દાફાશ. હરિયાણાનો રાહુલ જાટ નીકળ્યો સિરિયલ કિલર. લૂંટ, દુષ્કર્મ અને હત્યાના 13 ગુનામાં સંડોવણી. વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ સીપીની કાર્યવાહી. કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડ. વડોદરામાં તપન પરમારની હત્યા બાદ માથાભારે તત્વો પર પોલીસે તવાઈ બોલાવી દારૂ, ચોરી, લૂંટ અને મારામારીના કેસમાં સંડોવાયેલા 4 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરાઈ. પાટણ રેગિંગ કેસમાં 15 વિદ્યાર્થીઓની અટકાયત. રેગિંગથી વિદ્યાર્થીઓના મોતનો આરોપ, પોલીસ કરશે વધુ પૂછપરછ. વલસાડમાં કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપી 10 દિવસ બાદ ઝડપાયો. ટ્યુશનથી ઘર જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચરી કરાઈ હતી હત્યા. આરોપી મૂળ હરિયાણાનો હોવાનું સામે આવ્યું. ઘરથી દૂર ભટકતું જીવન જીવતો હતો આરોપી. ટીઆરપી ગેમ ઝોન કાંડને લઈને 6 મહિના જેટલો સમય થયો છે. આરોપીઓને સજા ન થતા અગ્નિકાંડ બાબતે ડે ટુ ડે સુનાવણીની માંગ ઉઠી રહી છે. લીગલ એડમાંથી વકીલની ફાળવણી કરી કેસ આગળ ધપાવાશે. રાજકોટમાં 9 દિવસ પહેલા થયેલી મારામારી હત્યામાં પલટાઈ. જેઠ સાથે નિકાહ કરવાના મુદ્દે જેઠના પુત્ર, જમાઈ સહિતના લોકોએ પરિણીતા પર હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન મહિલાનું મોત. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરા જાહેર હત્યા. છરીના ઘા મારી યુવકને ઉતાર્યો મોતને ઘાટ. ઉતારી અજાણ્યો શખ્સ ફરાર. પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદમાં ગુનેગારોની ખેર નથી. શહેરમાં ગુનેગારીને ડામવા પોલીસ સજ્જ. વધતા ગુનાઓને કાબૂમાં લેવા પોલીસે ટાસ્ક ફોર્સની કરી રચના. દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવા અપાયા સૂચનો. પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા તરણ સ્પર્ધાનું આયોજન. તરણ સ્પર્ધામાં ભાગ લેવા માટે યુવાનોમાં જોવા મળ્યો ઉત્સાહ. દેશ વિદેશથી યુવાનો સ્પર્ધામાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા. ધાંગધ્રામાં નિવૃત્ત મહિલા પ્રોફેસરે કર્યું 3 કરોડનું દાન. નિવેદિતાબેન ત્રિવેદીએ શિક્ષણ, આરોગ્ય, સેવાકીય સંસ્થામાં દાન આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. સામાજિક સંસ્થાઓ નિવૃત્ત પ્રોફેસરનો સન્માન સમારોહ યોજાયો. અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે કર્ણાવતી ફિટો ફેસ્ટનું આયોજન. મનપાના 1500 જેટલા બાળકો અને શિક્ષકોએ ફેસ્ટમાં લીધો ભાગ. બાળકોને સ્પોર્ટ્સ ક્ષેત્રે તક મળે એ માટે તૈયાર કરાયા. અમદાવાદના વસ્ત્રાપુરમાં યોજાયો ધ્યાન મહોત્સવ. તેજ જ્ઞાન ફાઉન્ડેશન તરફથી કરવામાં આવ્યું હતું આયોજન. ઓરિસ્સા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસે આપી હતી હાજરી. 25 વર્ષથી હેપી નોટ્સની નામે તેજ જ્ઞાન ફાઉન્ડેશન યોજે છે અલગ અલગ મેડિટેશનના કાર્યક્રમો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.